નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વડોદરામાં પિરામિતા રોડ પર આવેલ ફિશ માર્કેટને પરવાના ફી ભરવા વારંવાર નોટિસ આપવા છતાં ફી ભરવામાં નહીં આવતા પાલિકાની ટીમે માર્કેટ સીલ કરી છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. સતત 10 દિવસથી દબાણ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુરુવારે મહાનગરપાલિકાની માર્કેટ શાખા અને દબાણ શાખાએ સંયુક્ત કાર્યવાહી કરી છે. પિરામિતા રોડ પર આવેલ ફિશ માર્કેટ સીલ કરાયું છે. અનેક વખત નોટિસ આપ્યા છતાં પરવાના ફી ન ભરાતા પાલિકાની ટીમ દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 5 થી 10 વર્ષ સુધી નોટિસ આપ્યા છતાં ફી નહીં ભરતા પગલાં લેવામાં આવ્યા હતા. પાલિકાની ટીમે રાવપુરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી. આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13માં કીર્તિસ્તંભ પાસે આવેલા પિરામિતા વિસ્તારમાં પિરામિતા મચ્છી માર્કેટ કે જ્યાં ઓટલાઓને વર્ષોથી ભાડાપટ્ટે વાપરવા માટે આપેલ હતા. મચ્છી માર્કેટના વેપારીઓને છેલ્લા ઘણા સમયથી અંદાજે 10 વર્ષથી વારંવાર મૌખિક તેમજ લેખિત નોટિસો આપવામાં આવી, તેમ છતાં પણ વેપારી દ્વારા તેને દરકાર ન કરતા આજ રોજ પિરામિતા મચ્છી માર્કેટના સમગ્ર ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે. કેટલા ઓટલા હતા અને પોલીસ બંદોબસ્ત લીધો કેમ? આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સ્ટાફ મેળવી અને સીલ કરવાની કાર્યવાહી હતી. અને પિરામિતા મચ્છી માર્કેટમાં અંદાજે 10 જેટલા ઓટલાઓ હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.